લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લા સાયલામાં બ્લેક ટ્રેપ થાનમાં કાર્બોસેલ અને મૂડીના સિલિકોનની ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે. આ અંગે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે તમામ ગેરકાયદેસર ખાણોની લીઝોને કાયદેસર પરવાનગી આપવામાં આવે, જેથી રાજસ્થાન, કર્ણાટક સહિતના રાજ્યોમાં લીગલી પરમિશન આપવામાં આવી છે, જેને લઈ સરકારે પણ રોયલ્ટીની મોટા પ્રમાણમાં આવક થાય અને ગેરકાયદેસર અને બંધ થવાની 30,000 મજૂરો બેરોજગાર બન્યા છે, તો તેઓને પણ આર્થિક મદદ કરે રોજગારી મળી શકે. ચોટીલાના નાયબ કલેક્ટર H.D. મકવાણાની ખનીજ માફિયાઓ સામે કડક અને દંડાત્મક કાર્યવાહીને લઈ અનેક રાજકીય સહિત મોટા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. તમામ ગેરકાયદેસર ખાણો હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમના પી અને નાયબ મામલતદાર સહિત પડી હતી, જેને લઈને વહીવટીતંત્રમાં ફેરફારના સમાચારો જિલ્લામાં વાયુવેગે પસંદગી રહ્યા છે. ત્યારે આ વહીવટી પ્રક્રિયામાં નાયબ કલેક્ટર ચોટીલાની અમુક ભૂમધ્યના અને રાજકીય આગેવાનોની લોબી દ્વારા બદલી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને એક ખાડાથી 1.5 લાખ રૂપિયા હપ્તો આપતો હતો અને તેના હવે 2 લાખ કરવાની પણ પહેરવી ચાલુ છે, તેવું પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું. તંત્ર પ્રહારો કર્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. બોલો ઋતિક. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છેલ્લા કેટલાક સમયથી રેવન્યુની અંદર જે કેટલાક પ્રકરણો ચાલી રહ્યા છે, ઈડીની તપાસ ચાલી રહી છે, એના અનુસંધાને વહીવટી તંત્રની અંદર કેટલાક ફેરફારો કરવાના છે એવું કહી અને કેટલાક લોકો, પદાધિકારીઓ એ પ્રકારના પ્રયત્નમાં છે એવી રજૂઆતો અમારી પાસે આવી છે કે વહીવટી તંત્રમાં ફેરફારના નામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર H.D. મકવાણાને પણ અહીંયાથી બહાર મોકલી દેવા અને એક અલગ જ પ્રકારનું કૌભાંડ શરૂ થાય. એ વિસ્તારની અંદર કાર્બોસેલ અને અન્ય ખનીજની સાથે સંકળાયેલા કેટલાક લોકોને એવી જાણ કરવામાં આવી છે કે અત્યાર સુધી ખાડા દીઠ કે કુવા દીઠ જે હપ્તો 1.5 લાખ કે 1,60,000 હતો, એના બદલે જો તમે લોકો 2 લાખ રૂપિયા જેટલા રકમ દર મહિને આપવા તૈયાર હો તો H.D. મકવાણાને છે એ આ કૌભાંડના નામે જે વહીવટી તંત્રની અંદર ફેરફારો થવાના છે એની અંદર H.D. મકવાણાને પણ બદલી કરી આપવામાં આવશે. એટલે ફરી વખત આખું ખનીજનું જે ભ્રષ્ટાચારનું તંત્ર હતું એ આખું રનિંગ થાય એ પ્રકારની પ્રયત્નો કેટલાક લોકો દ્વારા અત્યારે થઈ રહ્યા હોવાનું અમને રજૂઆતો મળી છે. શું કહેશો ઋતિકભાઈ, આજ તમે પ્રયાસ કરી છે અને જે નિયમ મુજબ જે લીજ મળવી જોઈએ એ વાત કરી રહ્યા છો? સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા આ વિસ્તારો છે ખનીજ આધારિત વિસ્તારો છે. મોટા ભાગે ત્યાં ગૌણ ખનીજ જેને કહી શકાય એ પ્રકારના ખનીજોનું માઇનિંગ થાય છે. કાયદાકીય જોગવાઈઓના કેટલાક સુધારાઓના અભાવના કારણે ત્યાં આગળ મોટા પાયે ગેરકાયદેસર રીતે કેટલાક ખનીજોનું ખોદકામ થાય છે. અમે આજે મુખ્યમંત્રીશ્રીને કાયદાકીય જોગવાઈઓના કેટલાક ફેરફાર અથવા કેટલાક ઉમેરાના કારણે આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે. ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનીજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય. એના તમામ રાજસ્થાન માઇનિંગ ડિપાર્ટમેન્ટ, તેલંગાણા માઇનિંગ ડિપાર્ટમેન્ટ, એના આધાર પુરાવાઓ, ત્યાં આગળ જે રીતે માઇનિંગ ચાલે છે, માહિતી અધિકારના કાયદાના આધારે એનું વિગતો, કાયદાકીય જોગવાઈવાળી એની ગાઈડલાઈન, રાજ્ય સરકારની ગાઈડલાઈન જે સેક્શન 15(1) રૂલ નંબર 28, 29 અને 70 આની અંદર સ્પષ્ટપણે જોગવાઈ છે
કે આ માઇનર મિનરલ્સના ખોદકામ ઉપર કોઈ જ પ્રકારનો બેન નથી, પરંતુ એની કાયદાકીય કોઈ સ્પષ્ટતા નહીં હોવાના કારણે એને પ્રતિબંધિત ગણવામાં આવે છે. રાજ્ય સરકાર આ રૂલની અંદર કેટલીક સ્પષ્ટતાઓ સાથેની છૂટછાટ આપે તો કાયદેસર રીતે એ કાર્બોસેલ, ફાયર ક્લે જેવા ગૌણ ખનિજોનું ખોદકામ કરી શકે છે અને એના કારણે જે અકસ્માતો થાય છે અથવા ગેરકાયદેસર રીતે એમણે ખોદાણ કરવું પડે છે એ તમામ પ્રવૃત્તિઓ અટકે અને મોટા પાયે એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચાર અટકે અને રાજ્ય સરકારને પણ એની રોયલ્ટીની આવક થાય એ માટેની રજૂઆત આજે મુખ્યમંત્રીશ્રીને અમે લોકો કરી રહ્યા છીએ. જો મુખ્યમંત્રીશ્રી ભ્રષ્ટાચાર ખરેખર અટકાવવા માગતા હોય તો આ કાર્બોસેલ અને સિલિકા સેન્ડ અને ફાયર ક્લેને કાયદાકીય સ્વરૂપ આપી અને એમને મંજૂરીઓ આપવી જોઈએ.